ગુજરાત સરકારે તાજેતરમાં જ જંત્રીના ભાવમાં ધરખમ વધારો કરી અને એને સંબંધિત સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય ખર્ચમાં પણ વધારો થવા જઈ રહ્યો છે, ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના દરેક જિલ્લા ખાતે કલેક્ટરશ્રીને દ્વારા મહેસૂલ મંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સરકારે પોતાની આવક ઊભી કરવા માટે થઈ અને જંત્રીના ભાવમાં 300% સુધીનો વધારો કરવા જઈ રહ્યા છે. એના લીધે સ્ટેમ્પ ડ્યુટી અને બીજા અન્ય સંબંધિત ખર્ચમાં પણ ખૂબ જ વધારો થશે. આના લીધે ખાસ કરીને જમીન માલિક, મધ્યમ અને ગરીબ વર્ગ અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વ્યવસાયિકોને ખૂબ મોટું નુકસાન થવાની સંભાવના છે. સરકારે જ્યારે આમ લોકોના, ગુજરાતના લોકોના અથવા દેશના લોકોના ટેક્સના પૈસા દ્વારા ઉદ્યોગપતિઓની લાખો કરોડો રૂપિયાની લોન માફ કરતી હોય છે, ત્યારે આવકના સોર્સ ઊભા કરવા માટે આ રીતે લોકો ઉપર જ્યારે બોજ કરી સરકાર આવક ઊભા કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, એના લીધે આખર તો જનતાને ભોગવવાનું હોય છે. ત્યારે આજરોજ અમે આમ આદમી પાર્ટી કોડીનાર ગીર સોમનાથ દ્વારા કોડીનાર મામલતદાર શ્રી મારફત કલેક્ટર શ્રીને અને ત્યારબાદ મહેસૂલ મંત્રીને સંબોધીને આ જે જંત્રીમાં જે વધારો થવા જઈ રહ્યો છે એમાં કાપ મૂકવામાં આવે, તેમજ એના વિકલ્પ તરીકે શું હોય છે એના માટેનું એક વિસ્તૃત આંકડાકીય આવેદનપત્ર આજે અમે પાઠવ્યું છે.